સુરેન્દ્રનગરથી ફરી એક વખત બેફામ ખનીજ માફિયાઓના કારણે એક વ્યક્તિનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે અને આ ખાણમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનું મૃત્યુ થયું છે તેવી વિગતો સાથેના સમાચાર છે। સુરેન્દ્રનગરમાં બેફામ રેતીની ચોરી હોય, કોલસાની ચોરી હોય, કાળા પથ્થર એટલે કે બ્લેક ટ્રેપની ચોરી હોય, પંકાયેલો વિસ્તાર છે અને ત્યાં પોલીસ અધિકારીઓથી માંડી ખનીજ વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે તેવો સવાલ નાગરિકો વર્ષોથી કરી રહ્યા છે। પણ સ્થિતિ યથાવત છે, મોતનો સિલસિલો યથાવત છે। વર્ષે દાડે કેટલાય શ્રમિકોના મોત થાય છે। હવે ક્યાં મોત થયું છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી કઈ કઈ વસ્તુની થાય છે પહેલાં એ સમજી લો। કોલસાની ચોરી થાય છે, બ્લેક ટ્રીપની ચોરી થાય છે, સફેદ માટીની, રેતીની અને લાઇમસ્ટોનની ચોરી થાય છે। આ બધી જ તસ્કરી કરનારા ખનીજ માફિયાઓનો પાવર કેટલો છે એ તમે સમજી શકશો એ વાત પરથી કે વર્ષે દાડે કેટલાય લોકો, શ્રમિકો મોતને ભેટે છે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં રત હોય છે ત્યારે, એટલે કે ગેરકાનૂની ખાણમાં ઉતરે છે, ઉપરથી પથ્થર પડે છે, દટાય અને માણસ મરી જાય છે અને ત્યાં ને ત્યાં તેની વિધિ થઈ જાય છે। ક્યાંય મામલો નોંધાય તો પણ સામે આવે વાત, પરંતુ મોટા ભાગના મામલા નોંધાતા પણ નથી તેવી ઘટનાઓ આપણે ભૂતકાળમાં જોઈ છે। આ માટે સરકાર, સરકારી તંત્ર, સરકારી બાબુઓ બધાનો વાંક છે। એટલો જ વાંક ક્યારેક મૃતકના પરિવારજનોનો પણ હોય છે, કારણ કે તેઓ માધ્યમો સામે કંઈ બોલતા નથી અને ક્યારેક સારા કોઈ સરકારી અધિકારીને વિચાર આવે કે કામગીરી કરવી છે ત્યારે નિવેદન સુદ્ધા આપતા નથી તેવું આ સુરેન્દ્રનગરમાં ચર્ચાય છે। હવે વાત કરીએ તો વેલાળા સાયલા જે થાનગઢનો વિસ્તાર છે ત્યાં એક ગેરકાનૂની કોલસાની ખાણમાં કામ કરી રહેલા શ્રમિકનું મોત થયું છે। એવું કહેવાય છે કે આ શ્રમિક તરણેતર આસપાસનો રહેવાસી હતો અને જે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું તે થાનગઢના કોઈ રહેવાસી ખનીજ માફિયાનું હતું। હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। એવું કહેવાય છે કે વધુ 3 શ્રમિકોને સારવાર અર્થે કોઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને એક શ્રમિકનું મૃત્યુ થયું છે તેની વાતની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ આ બાબતની પુષ્ટિ સત્તાવાર રીતે ક્યાંય થઈ નથી। હાલ આ બધી ચર્ચાઓ છે અને આ મામલામાં સરકારી તંત્ર પણ દોડતું થયું છે તેવા સમાચાર છે। જોઈએ હવે વધુ એક મોત બાદ સુરેન્દ્રનગરના સરકારી તંત્રને કોઈ અસર થાય છે કે પછી રીઢા ગુનેગારની માફક તેઓ આ મોતનો તાંડવ અને મોતનો સિલસિલો આંખો બંધ કરીને જોતા રહે છે। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને તમારો અવાજ જો તમને પસંદ છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ